જય શ્રી કૃષ્ણ। આજનો પ્રસંગ, એક વખત રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદના ગુરુજી આ રામકૃષ્ણ પરમહંસની જ્યારે છેલ્લી સ્થિતિ હોય છે ત્યારે સ્વામી વિવેકાનંદ અને એમના મિત્રો એટલે કે રામકૃષ્ણ પરમહંસના બીજા શિષ્યો આ ગુરુજીની બાજુમાં બેઠા હોય છે। હવે સ્વામી વિવેકાનંદ ખૂબ આગ્રહ કરે છે ગુરુજીને કે ગુરુજી અમને અંતિમ ઉપદેશ આપો। ત્યારે રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદને નજીક બોલાવીને કહે છે કે બેટા, હું તને જે પ્રશ્ન પૂછું એના તું મને જવાબ આપ। તરત સ્વામી વિવેકાનંદ કહે છે, પૂછો ગુરુજી। રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદને પોતાનું મુખ ખોલી અને પૂછે છે, બેટા, મારા મુખમાં શું છે? ત્યારે સ્વામી વિવેકાનંદ છે એ ગુરુજીના મુખમાં જોઈને કહે છે કે ગુરુજી, તમારા મુખમાં જીભ છે। તો કે બેટા, મારા મુખમાં દાંત નથી? તો કે ના ગુરુજી, તમારા મુખમાં દાંત નથી। તો કે પહેલા તો હતા, તો અત્યારે હવે શા માટે નથી? એટલે સ્વામી વિવેકાનંદ ગુરુજીને કહે છે કે ગુરુજી, ધીમે ધીમે એ દાંતનું આયુષ્ય પૂરું થયું, એને કારણે એ નીકળી ગયા। તો કે બેટા, મારો છેલ્લો સંદેશ એ જ છે, તું આ બધા શિષ્યોને એ સંદેશ સમજાવી દે। સ્વામી વિવેકાનંદ બધા શિષ્યો, રામકૃષ્ણ પરમહંસના બધા શિષ્યોને કહે છે કે ગુરુજી આપણને આ દાંત અને જીભના સંદેશ, જીભના પ્રસંગ વડે શું સંદેશ આપવા માંગે છે? એટલે કહે છે કે સ્વામી વિવેકાનંદ બીજા શિષ્યોને સમજાવતા કહે છે કે ગુરુજી આપણને એ સંદેશ આપે છે કે કોઈ પણ વ્યક્તિનો જ્યારે જન્મ થાય ત્યારે જીભ સહિત જન્મે છે, એના મુખમાં જીભ હોય છે, અને દાંત તો 6-12 મહિના થાય ત્યારે આવે છે। જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે પણ જીભ સાથે હોય છે, કદાચ દાંત ન પણ હોય। તો મિત્રો, આ વાત ઉપરથી આપણને એ સંદેશ મળે છે કે જ્યારે બાળકનો જન્મ થાય જીભ સહિત જન્મ્યા, જીભ સાથે હતી, મૃત્યુ પામે કોઈ વ્યક્તિ તો પણ જીભ સાથે હોય છે, પરંતુ દાંત મોડા આવ્યા। જીભ પહેલા હતી જન્મતાની સાથે, દાંત મોડા આવ્યા અને વહેલા જતા રહેવું પડ્યું। શા માટે? તો કે દાંત છે એ ઘમંડ અને ગુસ્સાનું પ્રતીક છે। જે વ્યક્તિમાં ઘમંડ અને ગુસ્સો હોય તેને આ જગતમાંથી વહેલા જવાનો વારો આવે છે। જો જીભ જેવા નમ્ર બનશું તો અંતિમ સમય સુધી, જેવી રીતે જીભ વ્યક્તિની શરીરની સાથે હોય છે, તો લાંબો સમય આ જગતમાં ટકી રહેવું હોય તો દાંત જેવા ઘમંડી નહીં, પરંતુ જીભ જેવા નમ્ર બનવું જોઈએ। અસ્તુ।